તો મહેસાણાના બહુચરાજીના હાંસલપુર પાસે બની છે આગની ઘટના। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। ખુલ્લી જગ્યામાં મૂકેલી પ્લાસ્ટિકની પાઇપનો ઢગલો બળીને ખાખ થયો છે। આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું છે। બહુચરાજીના હાંસલપુર પાસે આગ લાગવાની આ ઘટના સામે આવી છે। ઉલ્લેખનીય છે કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। ખુલ્લા મેદાનમાં અચાનક ભીષણ આગ લાગી હતી, જે બાદ અફરાતફરીનો માહોલ, પ્લાસ્ટિકની પાઇપ બળીને ખાખ થઈ છે। તો ભીષણ આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા। अन्य समाचार की बात करिए तो मोरबी महापालिका द्वारा आज चक्कर रोड पर डिमोलिशननी कार्यवाही हाथ धराई है। मनपा द्वारा नड़तर रूप बांधकामों तोड़वामां आव्या छे। वन वीक वन रोड झुंबेश अंतर्गत आज चक्कर रोडनो वारो लेवामां आव्यो छे। आ 1.5 किलोमीटरनो रोड रूपिया 6.94 करोड़ना खर्चे स्ट्रॉम वॉटर ड्रेनेज साथे मंजूर थयो छे, जेनी टेन्डर प्रक्रिया चालू छे। डिमोलिशन बाद आ रोडनी कामगीरी शरू करवामां आवशे। तो बीजी तरफ कांग्रेसना शहर प्रमुखे भाजप सरकार पर आकरा प्रहार करता कह्युं कि गरीबोना घर तंत्र तोड़े छे। उद्योगकारोना घरनी आजुबाजु दबाणो केम हटाववामां आवता नथी। मोरबी महानगरपालिकाना ईस्ट झोन विस्तारमां आजे जे चक्कर रोडनो विस्तार छे त्यां अमे वन वीक वन रोडनी कामगीरी हाथ धरी छे અને આ રોડ પણ જે સરકારશ્રીની ગ્રાન્ટથી એમાંથી મંજૂર થઈ ગયેલું છે। એની ટેન્ડર પ્રોસેસ હાલ ચાલી રહી છે। ટૂંક સમયમાં આ રોડ પણ થાય એ પણ અહીંયાના સ્થાનિક લોકોની જે માંગણી છે એ હતી, તો એ રોડ પણ ટૂંક સમયમાં કરવામાં આવશે અને રોડની જે વાઇડનિંગ છે એની કામગીરી હાલ ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કરેલા દબાણ પાસે કેમ નતમસ્તક થઈ જાય? શું ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબી મહાનગરપાલિકા ચલાવવામાં આવે છે? સામાન્ય લોકોનો એક જ અવાજ છે, જ્યાં ટ્રાફિક થતો હોય, જે જગ્યાએ દબાણ થતું હોય એ તમામ પ્રકારનું દબાણ હટાવવામાં આવે અને હટાવવું જ જોઈએ। આવી મારી એક અહીંયાના સ્થાનિક તરીકે પણ મારી માંગણી છે।